તો તમામ વલણો અહીં સ્પષ્ટ જોવા મળી રહ્યા છે। અત્યારે અમુક કલાકની જ બસ ગણતરી હવે બાકી છે અને રિઝલ્ટ જે છે તે સ્પષ્ટ થઈ જવાના છે તમામ 5 રાજ્યોના અલગ અલગ। જો કે અત્યારે ભાજપ માટે સારા સમાચાર ઉમરેઠથી પણ આવી રહ્યા છે। આગળ વધી અને આપણે વોલમાં આખરે મેપના માધ્યમે સમજવાનો પ્રયત્ન કરીએ કે અત્યારે ચિતાર કેવો ચાલી રહ્યો છે। વલણો જે આવી રહ્યા છે તે પ્રમાણે પશ્ચિમ બંગાળનો આ મેપ છે અને આ અત્યારના વલણો અહીં સ્પષ્ટપણે જોવા મળી રહ્યા છે। સૌપ્રથમ અહીં સૌથી વધારે ધ્યાન ખેંચે તે વસ્તુ અહીં જોવા મળી રહી છે દક્ષિણ બંગાળમાં, ખાસ કરીને પૂર્વ મેદનીપુર અને પશ્ચિમ મેદનીપુરમાં, જ્યાં ભાજપનું બિલકુલ પર પ્રેઝન્સ હાજરી બિલકુલ ન હતી 2021માં। તે પૂરી રીતે ટીએમસીનો ગઢ અહીં હલાવીને રાખી દીધો છે ભાજપે, સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે। આ પૂર્વ મેદનીપુર છે અને પશ્ચિમ મેદનીપુર છે। પશ્ચિમ મેદનીપુરમાં અમુક જ વિસ્તાર એવા છે જ્યાં ટીએમસીની હાજરી હજી પણ જોવા મળી રહી છે, બટ લગભગ આપણે કહી શકાય એવું છે કે 90% હાજરી ટીએમસીની હતી 2021માં, પણ હવે 2026ના જે અત્યારે વલણો સામે આવી રહ્યા છે તે મુજબ ભાજપે લગભગ દક્ષિણ બંગાળમાં પોતાનો કબજો જમાવી લીધો છે। આ જે વિસ્તાર આપ જોઈ રહ્યા છો અહીં જે ગ્રીન ટીએમસીની પ્રેઝન્સ દેખાઈ રહી છે, આ છે હાવડા અને હુગલીનો વિસ્તાર, જ્યાં અભિષેક બેનર્જીનો ગઢ છે। ટીએમસીનો પૂરેપૂરી એની પકડ ખૂબ વધારે મજબૂત છે, તેને હજુ સુધી ભાજપ હલાવી શકી એમ નથી। પણ એ સિવાયના નોર્થ 24 પરગનાસની વાત કરીએ, સાઉથ 24 પરગનાસની વાત કરીએ, નોર્થ 24 પરગનાસમાં મોટા એવા વિસ્તારમાં ભાજપે પોતાની હાજરી નોંધાવી લીધી છે કે જ્યારે સાઉથ 24 પરગનાસની વાત કરીએ તો હજુ પણ ટીએમસીની પ્રેઝન્સ, ટીએમસીની હાજરી અહીં જોવા મળી રહી છે। આ સાથે જ થોડા જો સેન્ટ્રલ બેંગોલની તરફ આપણે આવીએ તો અહીં જોઈ રહ્યા છે કે મુર્શિદાબાદનો જે વિસ્તાર હતો, મુર્શિદાબાદ એટલે કે મુસ્લિમ બહુલ વિસ્તાર, અહીં કોંગ્રેસની હાજરી અમુક વિસ્તારોમાં જોવા મળી રહી છે। આ સાથે જ મુર્શિદાબાદમાં લગભગ ઉત્તરની તરફ ધ્યાન દઈએ તો ટીએમસીની હાજરી હજી પણ છે, પણ આ વોટ બેંકમાં ગાબડું પાડવાનું કામ ચોક્કસ ભાજપ એ કર્યું છે અને એ અહીં જોવા મળી રહ્યું છે। બીરભૂમ, બર્ધવાન, બાંકુડા અને પુરુલિયા, આ પુરુલિયાનો વિસ્તાર છે। પુરુલિયા એટલે કે એક વખત માઓવાદી અને નક્સલવાદીનો પ્રભાવિત વિસ્તાર ગણવામાં આવતો હતો અને ખાસ કરીને મુસ્લિમ બહુલ વિસ્તાર પણ છે। આ પૂરો જે બેલ્ટ આપણે સેન્ટ્રલ બેંગોલનો જોઈ રહ્યા છે, આ પૂરી રીતે મુસ્લિમ બહુલનો વિસ્તાર પણ છે અને અહીં ભાજપની હાજરી આવી એટલા માટે ચોક્કસપણે આ વખત રિયલ સેન્સમાં લોકો પરિવર્તન ઈચ્છી રહ્યા હતા અને તે વસ્તુ અહીં જોવા મળી રહી છે। ઉત્તર બંગાળની વાત કરીએ તો ભાજપની પકડ 2021માં જેવી મજબૂત હતી તેવી જ પકડ મજબૂત અહીં વાપસી ભાજપે ઉત્તર બંગાળમાં બિલકુલ।